આજે વિજયભાઈને પણ લગાડી દીધા સાફ સફાઈ. જય દ્વારકાધીશ, જય માતાજી. તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે આપણે કરી નાખી ઘરની સાફ સફાઈ. તો આપણે ખુરશીઓ ધોઈ અને સરસ રીતે સૂકવી નાખ્યું. એમાં પણ જો સકલા સરકી ગયા. તો આ બાજુ આપણે ચણા સૂકવી નાખ્યા છે. તો 2-3 દિવસ આપણે સુકાવા દઈશું. તેલ સરસ રીતે તેલ લગાડી અને સૂકવી નાખ્યા છે. આપણે ચણાની દાળ બનાવવાની છે એટલા માટે સુકાવા દઈશું. અને આ બાજુ પણ આપણે ખુરશીઓ ધોયેલ છે અને ઘરના આપણે ઉંબર બાર તોરણ ધોવાઈ ગયા છે. તો આ બાજુ છે આપણા મિની બગીચો. તો ફૂલ તો કેદીના કાકડીમાં આવી ગયા, પણ કાકડી હજી નથી આવી. તો આ છે સરસ મજાના આપણા ફૂલ. તો કેટલા બધા હમણાં ઉગડી ગયા છે. અને આપણા ટમેટી તો હવે સુકાઈ ગઈ, પાણી વધારે થઈ ગયું એટલે. ને આ સરસ મજાના ફૂલ. અને આ છે આપણે મરસીના છોડવા મોટા મોટા થઈ ગયા છે. એમાં પણ મરચાં આવી ગયા છે. તો એમાં પણ ફૂલ લાગી ગયા છે. અને આપણે સ્પેશિયલ પાણીપુરી બનાવવા માટે ફુદીનો વાવીએ પણ સરસ થઈ ગયો છે. ને આ બાજુ છે સૂરજમુખી. તો એમાં પણ ફૂલ આવવા લાગ્યા છે. હવે ફૂલ આવશે જૂનકરું એવું ફૂલ લાગી ગયું છે. તો આ બાજુ આપણે ઉંબરબારી સરસ સુકાઈ ગયું એટલે આપણે પણ લગાડી દઈશું. અને આપણા આજે વિજયભાઈનો પણ વારો લઈ લીધો છે સાફ સફાઈ કરવામાં. તો ભાઈને લગાડી ત્યાં હંજવારી કાઢવા. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ફરી મળીશું એક આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી.